દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના જાદા ગામે એક ગોઝારી ઘટના બનવા પામી છે, જેમાં લીમખેડા તાલુકાના જાદા ગામે આજે મંગળવારે બપોરે એક ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો, જેના કારણે 3 પરિવારોના માથે આભ તૂટી પડ્યું છે। આ ભીષણ આગમાં 3 મકાનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા છે અને લાખો રૂપિયાનો સામાન ભસ્મીભૂત થવા પામ્યો છે। સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। આ ઘટના આજે મંગળવારે બપોરે આશરે 2 વાગ્યાની આસપાસ લીમખેડા તાલુકાના જાદા ગામ સ્થિત પરમાર ફળિયામાં બનવા પામી હતી। ત્યારે પ્રાથમિક માહિતી અનુસાર આ દુર્ઘટના માલા પરમારના મકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાથી શરૂ થઈ હતી। આગ એટલી વિકરાળ હતી કે તેને ગણતરીની મિનિટોમાં જ બાજુમાં આવેલા તેમના ભત્રીજાઓ અજીતભાઈ લલ્લુભાઈ પરમાર અને લક્ષ્મણભાઈ સબુરભાઈ પરમારના મકાનોને પણ પોતાની ઝપેટમાં લઈ લીધા હતા। સદનસીબે આગ લાગી ત્યારે માલાભાઈ અને તેમના પત્ની પાર્વતીબેન તેમના ઘરમાં હાજર હોવા છતાં તેઓ સમયસર બહાર નીકળી શક્યા હતા અને ઘરના સભ્યો પશુઓને સમયસર સુરક્ષિત સ્થળે ખસેડી લેવામાં આવ્યા હતા। જો કે કોઈ જાનહાનિ થવા પામી ન હતી। આગ લાગતાની સાથે જ સ્થાનિક લોકો પણ મદદ માટે દોડી આવ્યા હતા અને તાત્કાલિક 112 હેલ્પલાઇન પર જાણ કરવામાં આવી હતી। દાહોદથી ફાયર બ્રિગેડની ટીમ ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી અને સતત પ્રયાસો બાદ ભીષણ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો। આ ભીષણ આગમાં 3 પરિવારોની ઘરવખરી, અનાજ, રોકડ રકમ, દાગીના સહિત લાખો રૂપિયાની સંપત્તિનું નુકસાન થયું છે। આટલું જ નહીં, તેમના આધાર કાર્ડ, રાશન કાર્ડ અને બેંક પાસબુક જેવા મહત્વના દસ્તાવેજો પણ બળીને રાખ થઈ ગયા છે। પ્રાથમિક અંદાજ મુજબ લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું માનવામાં આવે છે। આ ઘટનાની જાણ થતાં જ જાદા ગામના સરપંચ ભારતીબેન અને તલાટી કમ મંત્રી તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા હતા। તેમણે પંચનામું તૈયાર કરીને તાલુકા વિકાસ અધિકારીને રિપોર્ટ સુપ્રત કર્યો છે। અસરગ્રસ્ત માલાભાઈ પરમારે લીમખેડા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ પણ નોંધાવી છે। હાલમાં પોલીસ અને ફાયર વિભાગના અધિકારીઓ આગ લાગવાના ચોક્કસ કારણોની તપાસ કરી રહ્યા છે। ત્યારે કડકડતી ઠંડીના આ સમયમાં 3 પરિવારો બેઘર બન્યા છે। સ્થાનિક લોકો અને પરિવારજનોએ સરકાર તરફથી તાત્કાલિક સહાય પૂરી પાડવામાં આવે તેવી માંગણીઓ પણ કરી છે।